ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં ભયંકર આગ લાગવાની ઘટના ઘટી। ટ્રાન્સપોર્ટના કેબિનો અને ટ્રકમાં આગ લાગવાની ઘટના ઘટી। 4 થી 5 ટ્રક આગની ઝપેટમાં આવી ગયા હતા, તો આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબુ માટે કામગીરી હાથ ધરી છે। મામલતદાર અને ડેપ્યુટી કમિશનર ત્યાં ઉપસ્થિત છે। ગાંધીધામના ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં ભયંકર આગ લાગેલી છે, જે ટ્રાન્સપોર્ટમાં આવેલ કેબિનો છે અને ત્યાં પાર્ક કરેલ જે 4 થી 5 ટ્રકો હતા તે આગની ઝપેટમાં આવી ગયા હતા। સમગ્ર વિસ્તારમાં ક્યાંક અરેરાટી ફેલાઈ ગઈ હતી। જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યારે પહોંચી ત્યારે આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો આખરે આગ કયા કારણોસર લાગી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જ્યારે આગ લાગી ત્યારે 4 થી 5 ટ્રકો અને જે કેબિનો આવેલી છે ત્યાં આગની ઝપેટમાં આવી ગઈ હતી, તો ભગદડ મચી ગઈ હતી જ્યારે આગ લાગી હતી। કારણ કે અચાનક જ્યારે 4 થી 5 ટ્રકો ઊભી હોય, ત્યાં કેબિનો હોય કે જ્યાં કેટલાક લોકો પણ હતા, ત્યાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। લોકો આગથી બચવા માટે આમ તેમ ભાગદોડ કરવા માંગ્યા હતા। જોકે હાલમાં ત્યાં અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે જે આખો ટ્રાન્સપોર્ટનો વિસ્તાર છે ત્યાં કેટલાક લીલોતરી પણ હતી, ઝાડ પણ હતા અને જે પણ આ આગની ઝપેટમાં આવ્યા હોવાનું આ દ્રશ્યમાં હાલમાં દેખાઈ રહ્યું છે। ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં ભયંકર આગ લાગી।